નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 1 ક સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 1 સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર નીચેના પ્રશ્નના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. આપણે જોવાના છે પાઠ 12થી. એમાં પ્રશ્ન છે કે નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે? તો નવા વર્ષે લેખક આટલા સંકલ્પો કરે છે: આખું વર્ષ વહેલા ઉઠવું, નિયમિત નોંધપોથી લખવી, આજ પછી કસરત ન કરી હોય તો તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાતવું, 3 કલાક વાંચવું ને વાંચવું જ, રોજ ગીતાનો એક શ્લોક મોઢે કરવો, પાઈને પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો. પાઠ 14 એનો પ્રશ્ન જોઈએ. ભાસ્કરાએ નિખિલ રાયને અંજન વિશે શી સલાહ આપી? ભાસ્કરાએ નિખિલ રાયને અંજન વિશે સલાહ આપી કે તેના પર ગુસ્સે થવું નહીં. અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે તમારે એને રૂંધી રાખવો નહીં. પાઠ 15 એનો પ્રશ્ન વલ્લભભાઈની રમૂજ વૃત્તિ કયા કયા પ્રસંગોએ જોવા મળે છે? વલ્લભભાઈની રમૂજી વૃત્તિ પ્રસંગમાં જોવા મળે છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો, રચનાત્મક ગફલત. એમને આ શબ્દ વાંચીને નવાઈ લાગી. એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદારે બિરબલની છટાથી કહ્યું, ન સમજાય? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ. પાઠ 17 એનો પ્રશ્ન જગમોહનદાસ શેઠમાંથી નાના બની ગયા પછી તેમના ઘરની સ્થિતિ વિશે જણાવો. જગમોહનદાસ શેઠમાંથી નાના બની ગયા પછી તેમને ઘરમાંથી બધા નોકરોને રજા આપી દીધી. ઘરનું કામ કરવા કેવળ એક જ ગાંઠી રાખ્યો. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું. તેમના ઘરમાં પહેલાં ચરકતી નવી મોટરો ફરતા શેઠ ક્રિયાઓની અવરજવર રહેતી અને બદલે હવે સામાન્ય માણસોની અવરજવર વધતી હતી. પાઠ 19 એનો પ્રશ્ન આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો? ચંદાની અણિયારી આંખોથી અંજાયો હોય એમ આખલો પડ્યો ચંદાને તાકી રહ્યો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આખલો તેની પાછળ પડતો, પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો. ગુમાની આખલાને એ સ્ત્રી શુલ્લક લાગી હતી કે પછી એનામાં સ્ત્રી શક્તિ હતી અને સૌંદર્યથી એ સંજાઈ ગયો હતો? ગમે તે કારણ હોય, પણ આખલાએ ચંદા પર હુમલો ન કર્યો. પાઠ 20 એનો પ્રશ્ન કઈ બાબતમાં માતૃભાષા અંગ્રેજી ભાષા કરતાં ચડિયાતી છે? અંગ્રેજી ભાષામાં સગા વહાલા સાથેના સંબંધો દર્શાવતા અલગ અલગ શબ્દો નથી, જ્યારે માતૃભાષામાં આને માટે અનેક શબ્દો છે, જેમ કે માસા માસી, મામા મામી, ફોઈ ફુવા, બહેન બનેવી, નણંદ નણદોઈ, કાકા કાકી, સાસુ સસરા, સારાવેલી, ભાઈ ભોજાઈ, જેઠ જેઠાણી, દિયર દેરાણી, સારી સાઢુભાઈ વગેરે. હવે પાઠ 22 એનો પ્રશ્ન જોઈએ. ગુસ્સામાં આવીને ચાની દુકાનવાળા પહાડીએ અંગ્રેજને શું સંભળાવ્યું? ગુસ્સામાં આવીને ચાની દુકાનવાળા પહાડીએ અંગ્રેજને સંભળાવ્યું કે હું કપટી નથી, તું કપટી છે, તારો બાપ કપટી છે, તારો ભાઈ કપટી છે, તારા ચાચા એટલે કે તારા કાકા કપટી છે, તારો બેટો કપટી છે, હું કપટી નથી. હવે તો ભારત આઝાદ થઈ ગયું છે, હવે તમારા જેવા કપટી અંગ્રેજોનું કાંઈ ચાલવાનું નથી. હવે પૂરક વાચન 1નો પ્રશ્ન જોઈએ. વરરાજા સાથે આવેલા યુવા વર્ગે ઈચ્છા કાકાને હેરાન કરવાનું શા માટે નક્કી કર્યું? ઈચ્છા કાકા વરના બાપ હોય એમ વરરાજા સાથે આવેલા યુવા વર્ગ પર રૂઆબ કરતા હતા. જેતરસરના જંકશન પર ચા મોંઘી દાટ હોય, વેવાઈને માંડવે જઈને ચા પીશું એમ કહીને આખી જાનને તેમણે ચા વિનાની રાખી. આથી રોષે ભરાયેલા યુવા વર્ગે ઈચ્છા કાકાને હેરાન કરવાનું નક્કી કર્યું. હવે પૂરક વાચન પાઠ 4 એનો પ્રશ્ન જોઈએ. મહારાણી વિજયાબાના કયા શબ્દોને ઇતિહાસ કોઈક ખૂણે ખૂણે સાચવી રાખશે? મહારાણી વિજયાબાના આ શબ્દોને ઇતિહાસ કોઈક ખૂણે સાચવી રાખશે. પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું, એમાં કયો ઉપકાર કર્યો? વળી પૂજ્ય બાપુના ચરણે ગરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંભળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આપણે નવી વિડીયોમાં મળીશું. ધન્યવાદ.